પણ એની પહેલા આપણે નખાવાનું છે આપણી બ્લેક મોન્સ્ટરમાં યુરિયા. બધા ભાઈઓ આવી ગયા. હા, દક્ષભાઈ, રવિભાઈ, હું અંકિતભાઈ. રામ રામ, નવા વર્ષના રામ રામ રામ. ફૂલ થઈ ગઈ થઈ ગયા જ્યાં બકરું જો જમવા બેસી ગયા અમારા રવિભાઈ ને બધા જો અંકિતભાઈ દક્ષભાઈ બે હાથે દાબ્યા હતો. ગુડ આફ્ટરનૂન, જય માતાજી. સ્વાગત છે તમારું બધા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો. અને આપણે કરી દીધો નયા વગરનો વ્લોગ ચાલુ. અને અત્યારે વાગી ગયા છે બપોરના 3 ને આપણે જવાનું છે ફરવા ભાઈ બ્લેક મોન્સ્ટર લઈને. પણ એની પહેલાં આપણે નખાવાનું છે આપણી બ્લેક મોન્સ્ટરમાં યુરિયા. વ્લોગર બીજા એક ભાઈ જો બનવાની તૈયારીઓમાં છે. ટૂંક સમયમાં ચેનલ એની પણ આવી જશે દક્ષભાઈએ. ને ભાઈ આપણે ઉપર ચડ્યા હતા ડોલ ઉપર ચડાવવા હતા. અને યુરિયા નાખી દે ને પછી આપણે જવાનું ઘરે કપડાં લેવા. કપડાં લઈ પછી જોઈ નાવાનો ટાઈમ નથી અત્યારે તો. પછી જોઈ એ કંઈ સાચું જીવ હોય કહી દેવાનું, એવું કાંઈ ન હોય. પછી ડીઝલ લખે ક્યાં જવાનું છે ને થોડુંક આગળ જઈને કહીશ, અત્યારે નહીં કહી. બહાર નહીં પાડવાનું. ના ના, યુરિયા નખાઈ જાય ને પછી પહેલાં ઘરે જવા દઈને કપડાને એવું લઈ લઈ પછી ડીઝલ ને એવું બધું આગળ નખાવશે. ક્યાં જાય ને એ તમને આગળ કહીશ. તો તમે લોકો કન્ટિન્યુ બ્લોગની અંદર જોડાઈ રહી ગયા. આપણે થઈ ગયા મસ્ત મજાને નાઈને રેડી ભાઈ. અને બૂટ પહેરી લીધા અને વ્હાઇટ કલરનું ટી શર્ટ પહેરી લીધું અને ઠેલા પેક કરી લીધા. તમને કીધું તું કે આપણે જવાનું છે બહાર. ક્યાં જવાનું કહું હજી નથી કેવું. તો એ થંબલાઈન જોઈને તમને ખબર તો પડી જ જવાની છે. તો એ થોડીક વાર રાતો જો મારા કોણ કોણ આવે, કોણ કોણ ભાઈબંધ આવે એ તમને આગળ જઈને બતાવું. તમે લોકો બધા ભાઈઓ આવી ગયા. હા, દક્ષભાઈ, રવિભાઈ, હું અંકિતભાઈ. રામ રામ, નવા વર્ષના રામ રામ રામ. અને જો ભાઈ બધા કમ્પ્લીટ થઈને આવી ગયા છે. અને સામે પડી છે બ્લેક મોન્સ્ટર. ને ક્યાં જવાનું છે? અત્યારે જવાનું છે જુનાગઢ. તમને કીધું નતું કહી દો જુનાગઢ. અને સવારે પાછું બીજે જવાનું છે. અત્યારે તો જુનાગઢ જવાનું એટલે તો તમે જુનાગઢનું જ અત્યારે રાખો. પછી આગળનું પછી ગઈ નેક્સ્ટ ટાઈમ અત્યારે કહી દઈને તો તમે પછી વિડીયો નહીં જો સ્કીપ કરી નાખો તમારો વિડીયો. અને હવે ને ચા પીવા ગયા હતા પણ ને ચાનું બંધ હતું. અને હવે ને ક્યાંક હવે એક સ્ટેશન લઈ ક્યાંક ડીઝલ પુરાવાનું ને એમ તો ચા પાણી આ જઈને આગળ જઈને પીછી. તમે લોકો શું કરવાનું? તમે લોકો ત્યાં લગી લાઈક કરો બે જવાનું જાતા નહીં કે અત્યારે ને રવિભાઈ નો મોન્સ્ટર ને ભૂખો થઈ ગયો હોય ભાઈ. ક્યાં રહી ભાઈ દક્ષભાઈ. અને આ જોઈ કેટલા ડીઝલ જાય કેટલાની હજી તો એક આવડતી નથી તો અમે બસ કેટલાનું આવ્યું? ફૂલ થઈ ગઈ બસ. હા, ફૂલ કરી નાખો. આવ જે ભાઈ બસ પડ્યું હશે તો હા કરી નાખો. રેડી ને ફૂલ તો થઈ ગઈ. હા તો ભલે કાંઈ વાંધો નહીં. બસ ને ફૂલ ટાંકી થઈ ગઈ ભાઈ 2800માં. રવિભાઈ નાખેલો હતો ને પહેલેથી એટલે કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ હવે મેં નીકળી ફટાફટ જુનાગઢ ભાઈ. ભાઈ એને મસ્ત મજાનો પહેલો બ્રેક લઈ લીધો એ. અને થોડાક અને હાવજો ભૂખા થઈ ગયા જ્યાં બકરું જો અંકિતભાઈ, રવિભાઈ પોપ સોડા ચાલુ થઈ ગયા. અને આપણે જો પોપ સોડા ખાવાના અત્યારે કારણ કે થોડી ભૂખ લાગી હતી ને. અને રાજકોટથી ગોંડલ લગી હું ટ્રાફિક છે લગભગ 5 વાગ્યાના નીકળાય અત્યારે 6:30 જેવું થઈ ગયું છે. તો એ જે ને અમે જુનાગઢ નથી પહોંચ્યા. 2 કલાકનો રસ્તો છે જુનાગઢ પહોંચવા. હજી મને એવું લાગે 1.5 કલાક વહી જાય જુનાગઢ પહોંચતા. કારણ કે ટ્રાફિક જ એવડો તમે જુઓ ખાલી. મને પગ થોડા ફટાફટથી ખાઈ લી. હું એવું ન કહેવાય. અત્યારે ભાઈ જુનાગઢ પહોંચી ગયા ને ભાઈ. જુનાગઢ ને પહોંચીને એક વાંધો પડી ગયો કેમ કે અમને હોટલ મળતી નથી કે અમારે રોકાવું ક્યાં. રવિભાઈ ફોન કરે અંકિતભાઈ ને જે કા ચંપલ નથી પહેરવા. મારા ચંપલ જો તું પહેરી ગયો જો બતાય તો ભાઈ મહિલા તારા મારા અત્યારે ભાઈ ને
હાલ કે જુનાગઢ ને તમે કોમેન્ટ કરજો કે જુનાગઢથી આપણે વ્લોગ જોતું હોય ને જુનાગઢમાં હોટલ ક્યાં હારી. આપણે 2-3 ઠેકાણે હોટલ જોઈ તો રૂમ હારા ન હોય ને ત્યાં રૂમ હારા હોય ને ભાડા બહુ વધારે, બહુ હાઈ ભાડા કે અમારે આપણે રહેવું હોય ખાલી સવારના 6 વાગ્યા લગી અને ભાડું બહુ વધારે કે એટલે અને બસ સ્ટેન્ડ પાસે અત્યારે ઊભા ને રવિભાઈની ગાડી આપે, રવિભાઈ વાત કરે ને દક્ષભાઈ ને હું પછી હજી જમવાની ભૂખાઈ લઈ ગઈ પણ પહેલાં અમે કીધું હોટલ રાખી લેવી, હોટલ જઈને ઠેલાને એવું રાખી દઈએ થોડાક ફ્રેશ થઈ જાય પછી અમે હોટલે જઈ બહાર અને રવિભાઈ ફોનમાં કોન્ટેક્ટ લગાવે કોક એખાદી સારી હોટલવાળા કારણ કે ને બસ સ્ટેન્ડ પાસે હોટલો તો છે ભાઈ ઘણી પણ ભાડામાં બાકા જીકે બોલાવે ને બાકી ને ક્યાંય ગમે એટલે ભાઈ એને કાંઈ વાંધો નહીં ફટાફટ ઉડે તો પછી ભલે ઉઠતા વાળ આપણા તો ફટાફટ ને હોટલ ગોતી લેવી ને પછી જમવા જ આવી ત્યાં જમવા વેઈ ગયા અમારા રવિભાઈ ને બધા યો અંકિતભાઈ દક્ષભાઈ બે હાથે દાબ્યા હતો જમવામાં ને કેનું શાક મંગાવ્યું રવિભાઈ? પનીર ભુરજી બીજું ના આમ જવા દો આમ તમારે રવિ કાંઈ લેવું અંકિતભાઈ? પનીર લડકા તારે કઈ લેવું ખાવા દે હવે ખાવા દીધું તાર થાળીમાં કે હાથ નાખો એ ખાવા દે થાળીમાં કે હાથ નાખો રહી ભાઈ આપણે હારા હારા પીસ ને લઈ લીધા એમ નહીં મારે આ ખાવા હતા રહેવા દે હવે નથી ખાવું આપણે બ્લેક મોસ્ટ ને પાર્ક કરી દીધો હોય ને ભાઈ દક્ષભાઈ ઠેલા લઈને ગિરનાર ચડવાની તૈયારી કરવા માંડ્યા અને અંકિતભાઈ એરિયા અને રવિભાઈ હું રવિભાઈ હા ભાઈ અને આપણે ને આ હોટલ રાખીએ એ હોટલમાં જવાનું હવે સુવા અરે વાગી ગયા રાતના 11 ને ભાઈ ને શું સમજેશ હે કુવા જવાનું અમારે થોડું કામ એડજસ્ટ લેવું પડે લેવલ લેવું પડે એ પ્રમાણે ને હોટલ અમે ક્યારના ગોતતા હતા તો આપણે આ હોટલ માંડ મેઇનલી છે તો હવે અંદર રૂમ અંદર છે બહુ એસી વાળા તો નથી ના પડી હતી એસી વગર ના પણ તોય મળી જાય આપ જાય છે આપ સીસીટીવી કેમેરાની નજરમાં છો એટલે ખેલ કરવામાં ધ્યાન રાખો અને અહીંથી આમ જવાનું છે આમ ફટાફટ તમે એને રૂમ બુક કરાવી લઈ કારણ કે હવે ને એક જ રૂમ હોય છે એટલે ફટાફટથી હા ફુવાની ફૂલ તૈયારી છે સુઈ જ જવાની વાત છે ચાલો કન્ટિન્યુ તો ભાઈ આપણે કાંક આવો ને રૂમ રાખ્યો હે દક્ષભાઈને હેઠા ખવડાવવાના હે હું હરકો દેખાવું ને જોઈ લઉં અત્યારે તારે જેવી એન્ટ્રી કરવી કરી લે હેઠા જ ઉરાઈશ રવિભાઈ અંકિતભાઈ અને રવિભાઈ ઉપર હુરાઈ દેવાય ને હું દક્ષભાઈ અહીં નીચે હોઈ જાય જાજુ દાંત નહીં કાઢવાના હો એક તો હું મહેમાન સમજી તમને ઉપર હુરાવું ને તમે લોકો મારા દાંત કાઢો હે તો ભલે અને આપણે મિત્ર નીચે આવ્યા તો આપણે મિત્ર પાસે જઈને તમને મલાવું કોણ આવ્યું હાલો ભાઈ હું મજામાં ગયો નવા વર્ષના રામ રામ ભાઈ રામ આપણે જુનાગઢ મેં તમને કીધું હતું ને બાર એક આપણા મિત્રને મલાવું ભાઈ તો આ ભાઈ એને જુનાગઢ હતા ને તો સીધા આપણી ભાઈ મળવા આવી ગયા આપણા ભાઈ જ છે ઘણા ટાઈમથી ભેગા નતા થયા તો મેં વિવેકભાઈને કીધું આવો જુનાગઢ હોય તો જુનાગઢ હતા એટલે એના મિત્ર બી આવી ગયા ઠંડુ બંડુ પી લીધું એ અને વિવેકભાઈને કીધું કે હવે અમને જવા દો અમારા રૂમે તો ઘડી તમે ને હોઈ જ આવી અમારે આ ભાઈ હવે અહીંયા કણે પાણા હતા ને ભાઈ વ્લોગ અને વ્લોગ ચાલુ કરીને આમ હાલતા હોય ને ઠેસ બેસ આવી જાય ભાઈ કેમેરામાં નજર રાખવી પડે વ્લોગ બનાવતા હોય ને ત્યારે હંમેશા તારો એક ભાઈ રામે રામ મળીએ પછી હા ગાડી તમારી આમ પડી અમારી બ્લેક ગાડી અમારું બ્લેક મોન્સ્ટર જો આમ દેખાય તમને નાનું એવું વચ્ચે વચ્ચે પડ્યું કાલે અમે લઈને આવ્યા ભારત આલે હા યાર હકીકતમાં ભાઈ હા દક્ષને વિશ્વાસ નથી આવતો આવે દક્ષ કેમાં આપણું બ્લેક મોન્સ્ટર લઈને ભાઈ આપણે હોટલ કેવડી મોટી રાખી તો પછી હા મારા એ લોકોને ખબર હતી કે રાજાભાઈ વ્લોગર ને અહીંયા કણ રોકાવાના એટલે મારે સવારે વ્લોગ અપલોડ કરવાનો ને એના હાટું ટાવર નખાય હોય મારી મોન્સ્ટર કેમ ચમકે જોરદાર નવું છોડાયું નવું લીધું ભાઈ ભાઈ બસ બેન કઈ વાંધો નહીં વિવેકભાઈ હાલો મળીએ પછી હાલો